નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સૈન્યના સાહસ અને બહાદુરીને બિરદાવવા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. કાર્બાઇડ ફ્રી અને ખેડૂત પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી શકે તે માટે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ શરૂ. સીબીએસઈની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથ ધોરણ 12માં હ્યુમેનિટીઝમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો આજથી આરંભ થશે. ગુજરાત સુપર લીગ ફૂટબોલ સિઝન 2માં અમદાવાદ એવેન્જર્સને હરાવીને વડોદરા વોરિયર્સ ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. ભારતીય સેનાના સન્માનમાં દેશ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સેક્ટર 21થી પંચદેવ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાને લઈ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. મારા દેશના એક વીર જવાનો, સેનાના સૌ અધિકારીઓ, સૌ જવાનોને નતમસ્તક વંદન થઈને મારા ગુજરાતના સૌ નાગરિકો વતી, દેશના સૌ લોકો વતી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમને અભિનંદન આપવા માટે બધા જ સમાજો, બધા જ લોકો એક થઈને તિરંગા યાત્રાનું જે આયોજન કરે છે. જામનગરમાં પણ લખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. उनके कैंप्स को नष्ट करके उनकी भी मतलब काफी टेररिस्ट की इसमें हत्या मतलब उनके निधन भी हुए. उस प्रकार से जो पूरा मुंहतोड़ जवाब हमारे भारतीय सैनिकों ने दिया, उसकी एक सराहना करने के लिए, उनका आभार व्यक्त करने के लिए, उनको अभिवादित करने के लिए जामनगर में तिरंगा यात्रा है और इसी मैसेज के साथ हम सब एक हुए हैं. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાવસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરીને તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતો પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી શકે તેવા આશય સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ 2025નો આરંભ કરાવ્યો. આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ એફપીઓને સાથે લાવીને કેસર કેરી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશની માણી શકશે. અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવ 1 મહિના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લગભગ 85 જેટલા સ્ટોલ છે અને આ સ્ટોલ મારફત ગુજરાતના તમામ ભાગોમાંથી આંબાના બગીચાના માલિકો પોતે જાતે જ સ્ટોલમાં પોતાની કેરીઓનું જાતે વેચાણ કરી શકશે. તેમજ ગ્રાહકોને પણ પસંદગી કરવાની અને સીધું ગ્રાહક ઉત્પાદક પાસેથી પોતાની પસંદગી જાત ખરીદવા માટેની વિશાળ તકો અહીં ઉપલબ્ધ થાય છે. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આજથી નોંધણી શરૂ થશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મગના ઓછા ભાવથી કોઈપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે આગામી 25 મે સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ઉનાળુ મગના પાક માટે 8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો હતો. સીબીએસઈ બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતી ઈશાની દેબનાથે ધોરણ 12માં હ્યુમેનિટીઝમાં 100% મેળવ્યા છે. ઈશાની દેબનાથે હ્યુમેનિટીઝમાં તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. ઈશાની દેશભરમાં ધોરણ 12 હ્યુમેનિટીઝમાં પ્રથમ ક્રમે આવી છે. ઈશાનીએ શરૂઆતથી જ ટ્યુશન વિના અભ્યાસ કર્યો હતો. ધોરણ 12માં પણ તે સ્કૂલના અભ્યાસ પર ધ્યાન રાખતી હતી. હવે તે ભવિષ્યમાં સાયકોલોજીનો અભ્યાસ કરવા માંગે છે. ઈશાનીએ જણાવ્યું હતું કે મારા શિક્ષક અને વાલી મને સહયોગ કરતા હતા. હું ટ્યુશન વિના સ્કૂલમાં ભણતી હતી. હું સમય કાઢીને શોર્ટ સ્ટોરી અને ટીવી જોતી હતી. હું શરૂઆતથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી નહોતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. સાથે સાથે આગામી 2 દિવસ ગુજરાત રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और डे 3 और डे 4 के लिए गुजरात रीजन के लिए लाइट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र डे 3 और डे 4 में सौराष्ट्र और कच्छ रीजन ड्राई रहेगा. और टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે આછું વાવાઝોડું અને સપાટીના પવન સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવા વરસાદની શક્યતા રહેશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સૌરમંડળની રચનાઓ પર આધારિત આ ગેલેરી એક અદભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે. સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ રોબોટિક ગેલેરી બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3D ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં જે મધ્ય છે ત્યાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો 3 માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. 3 માળની બનેલી આ ગેલેરીમાં 6 મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે. વેરાવળની સ્પેશિયલ કોર્ટ દ્વારા 5 વર્ષ પહેલા સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રોકડા 5,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરેલ છે. આ કેસમાં ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડીવાળાએ કેસને સાબિત કરવા માટે અંદાજે 8 જેટલા સાહેદોમાં ફરિયાદી અને અન્ય સાહેદો તેમજ પંચ, ડોક્ટર અને પોલીસ સહિત તમામની મૌખિક જુબાનીઓ દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ દસ્તાવેજી પુરાવા અને જુબાનીના આધારે કોર્ટે આરોપીને સખત સજા છે તે પણ ફટકારી છે. ફૂટબોલની ગુજરાત સુપર લીગ 2માં વડોદરા વોરિયર્સ વિજેતા બની છે. ગઈકાલે અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી ફાઇનલમાં વડોદરા વોરિયર્સની ટીમ વિજેતા બની છે. રમતના અડધા સમય સુધી બંને ટીમનો સ્કોર 0-0 હતો. આ મેચમાં વડોદરા વોરિયર્સે 6-5થી જીત મેળવી છે. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત હવે રાજ્યના તમામ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. ગઈકાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. રાજ્યના અંદાજિત 6,40,000 અધિકારી, કર્મચારી અને પેન્શનર્સને આ યોજનાનો લાભ મળશે. PMJYમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલા પૈસા મૂકી અને વર્ષે, સવા વર્ષે, 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું, હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી PMJY કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સૈન્યના સાહસ અને બહાદુરીને બિરદાવવા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. કાર્બાઇડ ફ્રી અને ખેડૂત પાસેથી ગ્રાહકો સીધી જ ખરીદી શકે તે માટે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ શરૂ. CBSEની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે ધોરણ 12માં હ્યુમેનિટીઝમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો આજથી આરંભ થશે. ગુજરાત સુપર લીગ ફૂટબોલ સિઝન 2માં અમદાવાદ એવેન્જર્સને હરાવીને વડોદરા વોરિયર્સ ચેમ્પિયન બન્યું. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.